ઘણા બધા મિત્રો અમે અહીંથી કહેતા હોય, અમે કલાકારો કહેતા હોય કે બેનો પૈસા આપો પૈસા આપો, દુધાણામાં પૈસા કટકી કરી હોય, બકારામાં કટકી કરી હોય, ઘેહોડામાં કટકી કરી હોય. મને એનું ખૂબ જ દુઃખ છે મિત્રો. મને બે પાત્રો પહેલેથી બહુ જ ગમે છે, એક માં અને બીજું દીકરી. એટલે બાપુ જ્યારે કઈ મારો વાંધો નથી હો, આપને યારે જરાય વાંધો નથી. આપ વંદનીય છો, આદરણીય છો, દર્શનીય છો, પૂજનીય છો, વંદનીય છો, પણ માં એ તો માં, બાકી વગડાના વા છે. એટલે દીકરીનું પાત્ર મને અદભુત ગમે છે. એટલે દીકરા આપણે કાંઈ વાંધો નથી. એ ભાઈ દીકરો ઠેઠ મૂકી જાય, તમને કહો. દીકરી તો હાજર ન હોય, તમને કહો ભાઈ. પણ દીકરી છે એ બે ઘરનો દીવો છે, બે કુળને તારે છે એ દીકરી છે. વિચાર કરી લ્યો મિત્રો, આ મણીમાં એક દીકરીનું પાત્ર અને આજ માનું પાત્ર ભજવે છે ને. વિચાર કરી લ્યો, એક સત્યનારાયણની કથા નથી થતી, આ આયોજન તો જોવો મિત્રો. સત્યનારાયણની કથા ન થાય ભાઈ, છોકરે માની બાપે માની હોય, છોકરો નોકરી કરે, વેણ આવે બે ત્રણ આવે છે ને બે ત્રણ નથી આવતા, એમને મજા જાય. એટલે આ બેનું કે પૈસા નાખો એમ કે ને, મને થોડુંક દુઃખ થાય. આ દેશની સ્ત્રી કરકસર કરે, કટકી ન કરે. ભારતની સન્નારી કરકસર કરે, કટકી કરી ભારતની સન્નારી હોય ન શકે. તમે અખતરો નહીં, હાવ 100% હાસુ. તમે 2 રૂપિયા ઘરમાં દો ને, એ ભાઈ તને કહું, 2 રૂપિયા ઘરમાં દો ને, અરે 150 વાપરે પસા મૂકી દો. આમ થપ્પી નહીં હોય, આમ થપ્પી નહીં હોય, આમ ભૂંગળી વાળે, આમ ઘૂસડું વાળે. તને કહું, કાં ઓશિકાને કવરમાં મૂકી દે, કાં ગાડલાને બેવડો મૂકી દે, કાં ભૂકીના ડબલા મૂકી દે, કાં ખાંડના ડબલા મૂકી દે, કાં લોટના ડબ્બાની હેઠ મૂકી દે, અને કા કપાટની તળીમાં ભરાવી દે. 500 આપો 400 વાપરે 100 મૂકી દે, 1000 આપો 800 વાપરે 2 મૂકી દે. આપણી કંપની મૂંઝાઈને બેઠી હોય ને બાઈને ખબર પડી જાય કે છોકરાના બાપના ખિસ્સામાં આંગળા હોહરવા જતા લાગે છે. એ હવારે જાગ્યો નથી ખબર પડી જાય ભાઈ, હવારે દાંતણ કરતો ત્યાંથી ખબર પડી જાય. આમ લોટાનો ઘા કરીને, આમ બોખરાનો ઘા કરીને, આમ ખાટલામાં ભરાતો જાય, બાથરૂમમાં જાય, બાણું લગાડતો જાય, અને ઢોર પાસે નીકળે એનો ધોકો નાખતો જાય. હવે વાંધો ખિસ્સાનો હશે, પણ બાય સમજી જાય કે હા છોકરાના બાપુને ખિસ્સામાં નથી લાગતું કાંઈ. એટલે આમ બેઠો હોય ઓસરીને કોરે ખાટલા માથે કે હેઠો કે ખુરશી માથે, જેવી વ્યવસ્થા. પછી આમ જોતો હોય, બાઈ ભૂંગળી વાળા પૈસા રહોડામાંથી ગોખલો હોય ને એમાં જોતી હોય. એ ભૂંગળી વાળા પૈસા લઈને આવે અને આમ 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 એના ઘરવાળાને આપે, આમ આલ્યો, પાછા મૂંઝાઈને બેસી જાય, મોઢામાં જ ભહે નહીં મારી પાસે કાંઈ નથી. આમ હાવ થઈ ગયા કેવા કાળા વળા દેવા, આમ તો જો પણ. એટલે ઓલો ભૂંગળી હાથમાં લઈને પાછું એમ કે આ તે ક્યાંથી કાઢ્યા પૈસા, આ તે ક્યાંથી કાઢ્યા, ક્યાંથી કાઢ્યા. એટલે ઓલી બાઈ બેન કે દીકરી એમ કે આ દેશની સન્નારી દીકરી એમ કે આ દેશની ધર્મપત્ની એમ કે તમે દીધા હતા ને એમાં મેં બસ આવ્યા, મને ખબર હતી કોક દી કામ પાવશે, જરૂર પડશે, લઈ આવો. હા છોકરા જેવો સ્વભાવ થઈ ગયો, આમ તો જો થઈ ગયા છે કેવા, હા આંખું ઊંડિયું ઉતરી ગયું છે. હમણાં હું એક દી પ્રોગ્રામમાં કહેતો હતો, સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી. બેઠેલા તમામ યુવાનોને મારી પ્રાર્થના છે કે ઘરમાં કોઈ દી સ્ત્રીને ગાળ ન દેવી. ગાળ હું કામ ન દેવી? સ્ત્રી શક્તિનું રૂપ છે, એને કોઈ દી ગાળ ન દેવી. બોલવાનું ઘણું છે ને, શબ્દ તો ભગવાને ખૂબ જ આપ્યા છે. અને ઘણા નથી કહેતા હું જ મારી ઘરવાળીને ગાળે બેહાડું, ગાળે ઉઠાડું તો બહુ સુધરી રહ્યો. સ્ત્રીને કોઈ દી ગાળ ન દેવી એ શક્તિનું અપમાન છે. તો હમણાં હું એક દી ભાઈ ડાભી પ્રોગ્રામ આપતો હતો ને જાની સાહેબ, તો એક ખબૂર અહીંયા આવ્યું, અહીંયા હાથ જોડીને મને પૂરી, હે પગે લાગવું મને કે. કીધું પગે નથી લાગવું, વિનય ને વિવેક ને વિચારથી બોલવું. શું કામ ગાળ ન દેવી? એનો મુદ્દો છે મારી પાસે કે આપણે આપણી પત્નીને ખરાબ શબ્દથી બોલાવીએ તો આપણી બેન દીકરી કોકની પત્ની છે, એની શું દશા થતી છે આટલું જ વિચારવાનું. આપણી બેન દીકરી કોકની પત્ની છે મિત્રો,
એની શું દિશા થતી છે એ વિચારવા. એ ભાઈ અરે કાનજી બુટા આમ વાત કરતા હો. એક પ્રસંગ રામાયણ નો કહું. પેલા રામ રાવણ નું જાને યુદ્ધ હાલે એટલે બાંધતા હતા. એ ભાઈ બાંધતા હતા એટલે કજિયો થઈ ગયો. લડાઈ ટૂંકમાં મારા મારી ભાઈ થઈ ગઈ. 9મા દિવસે રાવણ રોંઢે મેળ્યો. રોંઢે એટલે બપોર પછી એટલે 4, 4:30, 5 પહેલા. એક જણો મને કે 10 ના દીએ મેળ્યો. મેં ભાઈ ગમે તે મેળ્યો. કપલી મરી ગઈ ને રાવા દેની શું મરી ગયો. હવે રાવણ મરી ગયો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિ નમસ્કાર. જો આ જુવાન છે ને આ મોટો થાય ને કંઈક કરી શકે. અહીં ઓલો તબલા વગર તો કંઈક મોટો થાય કરી શકે. હવે ખૂણામાં બેઠું હોય હા મોઢું કરીને શું કરીએ. ઘણા બેન નથી વખાણ કરતા અમારો છોકરો હો તો ઓસરીને કોરે 8 વાગે બેઠો હોય 12 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય. એ વજન વૈતો કહેવાય. અને એ ભાઈ તને કહું થાંભલીને ટેકે દાદા થાંભલીને ટેકે માથું પાછું આમ ત્રાહું મોટું ખુલ્લું માયકું જાય ને આવે બંધ ન કરે. એની માં રોટલા કરીને કે હાલ મુના ખાઈ જાય. એ વજન વધ્યો ઉંમર વધી અને એના બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાન હોવું બેઠેલા યુવાનોને એક બીજી મારી પ્રાર્થના છે. જીવનમાં કોઈ નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપવા માટે બંધાણો છે. ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે તથાસ્તુ તથાસ્તુ. એ માગની તથાસ્તુ માગની માગની. ભગવાનને કઈ બોલતા બીજું નથી આવડતું. આ સંતોને માતાજીને કે ભગવાનને એક જ વાનું બોલતા આવડે બેટા માગ તથાસ્તુ માગ. એ દીકરા માગ માગ તથાસ્તુ. આપણે કે મોટરસાયકલ જોઈએ. ભગવાન કે ઉપાડ મેળે આપતા ફરવા નગર જાહે પાછું. આપણે કે 4 વ્હીલ જોઈએ. ભગવાન કે ઉપાડ લાખથી માંડીને કરોડની બજારમાં મળે છે. વેચાતી મળે, રોકડે મળે, હપ્તે મળે, પેટ્રોલ ગેસ ડીઝલ પુરાજીને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું કે રોજ જામનગરથી જાય જવા દે. આપણે કે મારે તો રિક્ષાઓ ચાલે. ભગવાન કે 2 હિજા કઠોડે જાય બળો નગર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય ત્યારે ભગવાન કે મારી પેટે એટલે આવે ગામ. આપણે કે મારે સાયકલ ઉઘાડ પર ગયા ગાયલો જ આ બાજુ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે. મેં મારા જીવનમાં જે મહાપુરુષોના જીવનમાંથી અનુભવ્યું છે આપના શરણમાં વિનંતી સાથે પ્રાર્થના સાથે રજૂ કરું છું. કોઈની નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો અને કાયમ અધૂરા રહ્યો કે હજી મારે ઘણું કરવાનું બાકી છે. હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. કોઈ દી પૂરા થાઓ ને તો પાછું વળવાનું છે. કાયમ અધૂરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું. ધર્મમાં મેં સેવા ઓછી કરી છે. હજી કર્મયોગ મેં ઓછો કર્યો છે. હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે. હજી હું ઘણો પાછળ છું. મારે ઘણું બધું કરવું છે. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહેતા નહીં. અને એક આળસુનો સંગ ન કરો. ભલે હગી માસીનો છોકરો હોય એને ભાગમાં ધંધો ન કરવો. હોય ભાઈ તમારી પાસે મીટર છે એનું માપવાનું. આજ કામ કરવાનું હોય ને કાલ કામ કરવાનું કે ને એને અરે ભાગમાં ધંધો કરતા નકર ખોટની ગોઠવણ કરી રાખજો. કારણ કે આળસુ માણસ છે. આળસુ છે ઉદય છે. ઉદય છે ભયંકર નુકસાન કરે. આજ કામ કરવાનું કાલ કામ કરવાનું એમ કે ને આજ કામ કરવું. આજ નહીં હાલો અટાણે કામ કરું છું. ગમે એ સમાજનો માણસ હોય એની અરે ભાગમાં ધંધો કરજો. એનામાં પ્રકાશ છે, ઉન્નતિ છે, તમને આગળ લઈ જવાની શક્તિ ધરાવે છે. ઘણા તો હાથેથી ને નબળા પડી 20 વર્ષના વાંકા વળી ગયો. આપણે ગયેલા છે 28 વર્ષ. આપણે કે જુવાની આવી કે હવે આવશે, હવે વિમાન આવે. કહેવાનો મારો ભાવાર્થ મિત્રો, હું રાષ્ટ્રવાદી વ્યક્તિના વિચાર ધરાવું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે. એમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે. મારે કોઈ બીજો નથી, કોઈ ત્રીજો નથી. આ ધરતી માતાના બધા સંતાન છે અને હું પણ ધરતી માતાનો સંતાન છું. એટલે બધો પરિવાર જ મારો બેઠો છે. મારો પરિવાર જ બેઠો છે. હવે અહીંયા રામ રાવણનો પ્રસંગ મારે કેવો છે. જ્ઞાન સાથે ગમત કરવી છે. મને જોક્સ કરતા નથી આવડતું. ભગવાન રામનો ભાઈનો પ્રેમ કેવો હતો એ વાત મારે આમાં કેવી છે કે રામ રાવણનું યુદ્ધ હાલતું હતું. રાવણ મરી ગયો. નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત ઋષિ લશ્કર જય જયકાર મીણ્યા કરવા. ભગવાન રામે લખણને શું કીધું? લક્ષ્મણને કે લખણ વિમાન લેવો. લખણ વિમાન લેવો, વિમાન લેવો, નીકળવું. ચાલો અરે જાનકીને લઈને નીકળવું છે. ભરત શત્રુઘ્ન નંદીગ્રામમાં આપણી રાહ જોવે છે. વિરહમાં જોવે. વિમાન લેવો. હવે લક્ષ્મણ હાલતા થયા ને
નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરાનું લશ્કર હનુમાનજી ભગવાનને હાથ જોડ કે હે પ્રભુ 9 દિવસે બાજીસી ઠાક્યા છે, એક દી ભોરો ખાવા દો. બાદવામાં દુનિયા આખી ઠાકી જાય. માલિકો ઠાકીએ બહાર જોર કરતા હોય, માલિકો ઠાકીએ ઘર સમાધાન થઈ જાય. સારું તારીખોમાં જઈને ઠાક્યા છે ભાઈ જવા દો. જીવનમાં મારો કહેવાનો હેતુ છે કે ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો છે કે ભરત અને શત્રુઘ્ન આપણા વિરહમાં જોરે છે ને અટાણે નીકળી જવું છે. એટલે ઓલા નલ નીલનો સુગ્રીવ વિભીષણ જામવંત રીછવાંદરાનું લશ્કર કે ભગવાન 9 દી થયા બાજીસી ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. પોરો એટલે આરામ, આરામ એટલે વિહામો, વિહામો એટલે રેસ્ટ. ભાઈ રજા, હુઈ જાઓ. કારણ કે 9 દી શીસોડો આવેલો તો તમને ખબર તો શીસોડા હવે તમારા સીમમાં મંડાતા નહીં ખબર નહીં, પણ પેલા હતા શીસોડા. પેલા આપણે શેરડી વાવતા ને એને અખેડો કહેતા. પેલા શીસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા. અઢીનો અડધો, પાંચનો આખો, બરફ જાજો, રહ થોડો. એ ભાઈ તમે લોભિયા શીસોડો મારી જો, લોભિયો એને શીસોડો માંડ્યો નહીં, તમે જોજો. એક થળિયું લે, એક પૂછડ્યું લે, બેવડા વાળીને પાછા સડાવે, બેવડા વાળીને પાછા સડાવે. 3 ગ્લાસ રસ થાય એમ હોય ને તો બીજા 2 ગ્રાહક આવે. એ ભાઈ 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ તને સાંભળતો નથી? હવે જો એક બટકું લે, તમને શું થાય? એક બટકું લે ને નગા વગર તો એ ગ્લાસ ભરાઈ જાય. પણ હવે આમાં શું કર્યું? આને આમાં પૂરું કરવું, લોભીઓ મારી જેવું. એટલે ઓલો હમો હતો ને, હમો એક પાછો ઊભો હોય કે લાય 3-4 વાર નાખે ને સોતા. તમે જોજો એ પતરાનું થાળું હોય ને એમાં કટકા થઈને ખરવા મળી. સોતા આપણને શું કહેતા ખબર? તમે જોજો બરાબર. એ સોતા આપણને કહેતા કે એ માણા હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું. એટલે સોતામાંથી સોતા કાઢી નાખે, હવે તો ના પાડો ભાઈ સાહેબ, હવે તમારે કાંઈ નથી રહ્યું. એટલે આપણે કહીએ ભાઈ થોડોક બરફ નાખી દે, એમાં રહ નથી. એટલે એવડે શું કે ખબર? હજી ઠળકેવા કરવા લાય. પછી એ સોતાનો ઘા કરે ને તો મધમાખી ઊની કરી બેઠી ને તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસી મધમાખી આમ મોટું કરે, કાંઈ નો રેવા દીધું. માણા મૂકે, માણા વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. એ માણા વાહે પડી જાય તો મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે, એનું નામ માણા. માણા મૂકે એના વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે. હવે અટાણે આંબાની આ કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે ને. મને નાનપણ યાદ આવ્યું, મારું નાનપણ. ભાઈ તમને આ બધુંની મને ખબર નહીં, મારું નાનપણ. અમે નાના હતા ને, અટાણે જે યુવાનો છે ને અતિ ભાગ્યશાળી જીવાતમાં છે ને, એનો વારો જ અટાણે આવ્યો. સમજ્યા? 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા, 12-13 વર્ષના. રૂમાલ લઈને, એ ભાઈ રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ, તમને કહું. ઓહો, એ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે, એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે, સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે. એટલે કદાચ આપણને કહેતા આપણે શું કાંઈ નથી ભાઈ, થાકી ગયા છે. કહેવાનો મારો હેતુ, અત્યારે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ 2 માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને ગોઠલો વાવશે, બીજો આંબો થાય. આ માણા મૂકે, ગોઠલામાંથી 10 તો મારી એમાંથી ગોઠલો કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ, પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનું નહીં વિચારતા. તમે કે હું ગાંઠલેટ વાપરીને પેટ્રોલની ગોઠવણ ન થાય. મેં 9 વર્ષ મોટરસાયકલમાં ગાંઠલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ. પછી એ ગાંઠલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું હાંકવા. નાનું વિચારશો નાના થઈ જાઓ, મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કઈ દેવું નથી. ભગવાન કહે તું મજા કરે, તને કઈ નથી દેવું, કરી ચલશો. મજા કરે ભાઈ. કપલીન કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેશે. લખાય માની મારે મુંડા લખાય માની. કોક કપલીન જન્મે નહીં પ્રગટે. ભાઈ હવે અહીંયા મારો કહેવાનો હેતુ એ તો ભગવાન રામ કે તો થાકી ગયો તો હુઈ જાઓ. હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. ભગવાનને વિચાર આવ્યો, હુઈતા તો ભગવાન હુઈ ગયા તો
ઉલાને તો થાકી ગયા તો સુઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો ને પથારીમાં બેઠા થયા. અધરાજ છે, અધરાજ એટલે મધરાજ, મધરાજ એટલે રાતના 12, 12:30, 1 પહેલા. ભગવાન રામ પથારીમાં બેઠા થઈને વિચાર કરે, હો ભાઈ ડાભી તને કહું, કાંઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચાર આવ્યો, એનું જ નામથી પથરા તરતા થયા, ઢોંગ બધો કોને ચલાવ્યો. પણ એ જ વિચારમાં આપ્યું ભાતયાન સાથ કોઈને જ ન લાવ્યા. સુપતા રઘુનાથ એક લાદ ધીર આવ્યા. સુપતા રઘુનાથ એક લાદ રિયાન તીર આવ્યા. ભગવાન એકલા દરિયાન કાંઠે ભાઈ. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં, રામ ક્યાં જાય છે? રાવણ મરી ગયો પણ એની કોઈ કપલીનું રહી ગયું છે તો ભગવાનને કઈ તકલીફ થાય તો મારી જવાબદારી. હનુમાન જેવા જગતમાં કોઈ સેવા વાળી વ્યક્તિ જન્મી નથી, કોઈ જન્મશે નહીં. પણ હનુમાનના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય થોડા ઘણા તો સેવાનું કાર્ય થઈ શકે. અહીંયા હું જોતો તો રસોડામાં સેવા કરે, હું બધી મારી આડી નજર જોતો તો ક્યાં ક્યાં સેવા કેમ કરે છે. અહીંયા જે સેવા કરે ને એને સંયમ સેવક કહી છે આપણે. સંયમ રાખવો ને સેવા કરવી. ભગત બાપા વિચારવા જેવું છે. એક માણાને પાત્રો 2 ભજવા. સંયમ રાખવો અને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય અને કોક આવીને એમ કહે અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ્યા હું નીકળી જાય ભાઈ. હમું હું તો લાયડાની શું હમું જોવે મારું. એટલે આ ગાભો હકેલીને પાછું ન્યા લઈ જાય. ન્યા જા પાથરતો ને ચોખ્ખું કરતો તો 2 જણા આમ થયા. એટલે અહીં કોને પાથર્યું, હે અહીં કોને પાથર્યું, કે મેં પાછું ગાય શું કામ પાછું, કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે, મને પૂછ ને અમને કે લઈ જા, મને કીધું કે પણ માણ આપ્યું હવે લઈ જા ને, અહીંયા લઈ જા ને, ઉપાડ ઉપાડીને મને એવું હુરાતો ચડી જાય છે. અને હજી મારી ઉંમરે કાંઈ નથી, નકરા 60 જ થયા છે. હા હજી મને મનમાં નથી કાંઈ. હે ભાઈ થઈ હવે ન્યા જા પાસે ને તો 2 જણા આમથી વાહે હાથ રાખીને આયલા આવતા. એટલે આ રસ્તામાં કોને પાથર્યું ભાઈ, કે મેં પાથર્યું. આઈ નહીં આમ લઈ જા, કે પણ ભાઈ 3 ઠેકાણ ફેરવું, ગમે ને ફેરવા લઈ જા, લઈ જા નહીં. અમે તને ખબર છે મોટા માણસો છે એમ. પણ ભાઈ વળી ગાબો હકેલી આમ લઈ જાય, ઘા નો કર હાલે નથી પાછું કઈ પગાર દેશો. પણ એમ નો કે સંયમ રાખે ને સેવા કરે એને સંયમ સેવક કહેવાય. એને હનુમાનજીના ગુણ વિતર્યા કહેવાય. અહીંયા જે સેવા કરતા એ સંયમ સેવકના તણમાં મનસુખ ઓછોના લાખ લાખ વંદન છે. તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આપણું કાર્ય એના થકી જ ઉજળું હોય છે. અહીંયા તમારું કથાનું કામ હાલતું હોય ને, સંયમ સેવકો રહોડામાં કામ કરતા હોય. એને એ વિચાર ન હોય, એને તમે પૂછો તો એ ખબર ન હોય કે આજ કોનો પ્રોગ્રામ છે. એ સેવા કરનારી વ્યક્તિના લાખ લાખ વંદન છે. વધારે વંદન એના મા બાપને છે કે આ સેવાના કાર્યની માલિકો એની સફળ જીવનની કામગીરી છે. એ મોટી વાત હે ભાઈ. અને ભગવાન આમ હનુમાન આવ્યા કે સતુર હનુમાન બધું સમજી ગયા. સાયલા રઘુનાથની પહેલે એ વેરીના વતનમાં સેવક રામનો પ્રભુને એક લાજ કેમ મેલે. પણ વેરી તણાઈ વતનમાં સેવક રઘુનાથનો હરિને એક લાજ કેમ મેલે. પ્રભુને એક લાય કેમ મેલે. ભગવાનને એકલા કેમ મૂકે. હનુમાન આમ હતાણા. ભગવાન દરિયાને કાંઠે આમ હાથમાં કાકરી લે. કાકરી એટલે પાણો, પાણો એટલે સ્ટોન, પથ્થર, પથ્થર, પાણકો. હાથમાં પથ્થર લઈને ભગવાન આમ દરિયામાં નાખવાની તૈયારી કરે. હનુમાનજીનું મન સગડોળે સડી ગયું કે આ કરે છે શું? દરિયાને કાંઠે ભગવાન આમ દરિયામાં કાકરી નાખવાની તૈયારી કરે. પણ આમ સારી કરજો, ભગવાન કાકરી શું કામ નાખવાની તૈયારી કરે છે? ભગવાનને એમ થયું કે રીસ વાંદરા મારું નામ શ્રી રામ લખે છે ને પથ્થર દરિયામાં તરે છે. હાસુ છે ખોટું એ અખતરો કરવા માટે દરિયાને કાંઠે આવ્યા હતા. આ ઢોંગ કોઈ નથી કહ્યું ને, હાસુ છે. મોટી વ્યક્તિને નાનો વિચાર મગજમાં આવ્યો. દરિયાને કાંઠે ઉભા સારી કોર જોવે. હે ભાઈ ભગવાન આમ જો કે કોઈ મને ભાળતું નથી ને. ના ના એ કઈ ન થાય. દરિયાને કાંઠે ભગવાન હાથમાં કાંકરી લઈને અધરાયતે જોવે છે. હું કામ જોવે છે? ભગવાનને બીક થતી. શું
કેરીર સાગર સામા ઉભા રહ્યા હાથમાં કાકરી ગ્રહી ચારી તરફ નજર કરતા કે જાણે રઘુનાથ કો ગતિ હોય ડરતા પ્રભુ કો ગતિ હોય ડરતા હરે કોકથી જ બીતા હોય એમ હાથમાં કાકરી લઈને ચારી કોઈ જોવે છે એવું આપણને થાય ભાઈ આપણે કોઈક બીવું પડે શું કામ આપણે ઘરમાં મોટા હોય સમાજમાં મોટા હોય ગામમાં મોટા હોય ઉંમરમાં મોટા થઈ ગયા મોટામાં દાંત નીકળી ગયા હોય ગામમાં રહેતા હોય વાહલી બાણાની બજારે બેઠા હોય અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી એટલે આમ બાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય પણ છોકરો નો કે પણ બાપો હજી હક ખાતો નથી 80 ભૂગ્યો તોય એમાં મારો કહેવાનો તો પાણીપુરીનો વિચારવા જેવું ભાઈ તમને કહો પૂરી પાતળીને વજન જાજો ડાબી અને જો હાથમાં પી કરો હાથમાં ઢગલો થાય ત્રાહા બાંગી કરો તો 80 રેકડા થાય ને 80 રેકડા ચાલશે ખાતા આવડતી હોય તો સેટિંગ આવે અમારી બાજુ એક છોકરાનો હક પણ થયું 2 વર્ષ પહેલા અને એની થનારી પત્ની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી ટૂંકમાં અને એની હાળી એટલે એ બાઈથી નાની બેન એ ફોટા પડવા ગયા શહેરમાં ફોટા પડવા ગયા ને તો આમ નીકળ્યા હતા પાણીપુરી રેકડ્યું એટલે એની હાળી કે જીજાજી એ જીજાજી ચાલો પાણીપુરી ચાલો જીજાજી મોઢું આટલું જ ખુલે ગુટકા ખાઈ જીજાજી કે નહીં પાણીપુરી નહીં ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક એટલે ઓલી હળી મોઢામાં આવી જાય ને એટલે એને જો એને એમ થયું જો ખબર પડશે એક તો માણ હક પણ થાય છે ને એમાં ખબર પડશે દટાણે સટક છે હવે હાલું છોકરું ઈ ઓલી 2 બહેનો ને પાણીપુરી ખવડાવી ટૂંકમાં મારે વાત કરવી છે ને આવડવા દૂધ કોલ્ડ ડ્રિંક પીને તો ગોઠવી લીધું એને છોકરું રૂપાડો એટલે ઉજળું ધોળું એટલે વરી ગયો હે ભાઈ એટલે મોટો પ્રશ્ન છે બહુ મોટો પ્રશ્ન છે અમારી બાજુ તો 15% દીકરી ઘટે છે એટલે 10% ને સિંદોર સોપડવો જોઈએ એટલે એ હુરાપુરા લાઈનમાં નહીં કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય આ બાકી રહી ગયા આ લીલમાં આવવાના છે બેઠેલી તમામ વ્યક્તિના ચરણમાં મારી વંદના છે મારો હાસ્ય સાથે કહેવાનો હેતુ છે કે આ પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે દીકરો દીકરીમાં જે ભેદ માન્યો છે એનું મહાન પાપ આપણા સંતાનો આજ ભોગવી રહ્યા છે એ દીકરી ગમતી નથી કોઈ ને ભાઈ છોકરો જન્મે તો આખું ઘર જમાન્ય બાબુ આવ્યો તો હું છે બાબુ આવ્યો છે મૈન હક પણ ગોઠવા સિંદોર સોપડવો છે બાબુ આવ્યો એ બેનું નહીં દીકરી નથી ગમતી એને દીકરો જન્મે તો બસ દીકરો હોય તો બસ બાબો એક મુન્નો થઈ ગામ જાય તો એનો ઘરવાળો ઓસરી બેઠો હોય બાય ઘરમાં બેઠા વાતો કરે અમારે એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં નકરા બાબાને ક્યાં લઈ જાય હે બા હા પણ નકરા વાહડાને ક્યાં લઈ જાવ હે અહીંથી આપણે ઉપાડી લાઈ દે કોઈ દે વીર ની જાન તો અમે આવતો અમે આવી છે ક્યાંય દીકરી જ ન હોય તો જાન કોની દોડી હે ભાઈ દીકરી ને દીકરો એક સમાન માનવું એ માણસની પવિત્ર ફરજ છે ઉપકાર નથી માનવનો ધર્મ છે દીકરી ને દીકરો એક સમાન ઈશ્વરનું સંતાન છે હવે બેનો ને દીકરી ઓછી ગમે રાંધણમાં લોટા તેડે તમે ગાતીઓ જજો ખોલાનો ખૂંદનાર દિયો ને રના દે પગલીનો પાડનાર દિયો ને રના દે શેડાનો રાલનાર દિયો ને રના દે દિયો માં પગલીનો પાડનાર દિયો દીકરો માગે દીકરી નો માગે બેઠેલી બેનો પૂછી લ્યું ખોટી વાત નથી હાસી જ વાત છે બેનોને મારી પ્રાર્થના છે કે એમ મારો કહેવાનો હેતુ એવો નથી કે તમે દીકરી માગો મારો કહેવાનો હેતુ એ છે ઈશ્વર પાસે કે માતાજી પાસે મારે તમારે એમ માગવું જોઈએ ખોળાનું ખૂંદનાર આપો રના દે પગલીનું પાડનાર આપો રના દે શેડાનું જાળનાર આપો રના દે હે માં અમારે આંગણે દીકરો કે દીકરી એક સમાન છે તારી દેન છે અમારે આંગણે ફળિયામાં એક છોકરું ઠુમક હાલતું હોય અમારા હૈયામાં હરખનો દરિયો ઉમટે દીકરો કે દીકરી અમને સ્વીકાર્ય છે એ તારી દેન છે અમારે તો એક બાળક જોઈ છે એક સંતાન જોઈ છે એક બાળક જોઈ છે આ વિચાર હોવો છે પણ છતાં એમ નહીં હોય ભાઈ દેખોળાનો ખૂનના દે પગલીનો પાડનાર દે હેડાનો ડાળનાર રાંધણમાં સમજી લ્યો સમજી જાય કે આખા ભારતમાં 30 વર્ષ સુધી નકરા ખોળાના ખૂંદનાર જ મોકલે નકરા મુના રે ભાઈ
ગામડામાં ઈન, શહેરમાં ઈ, બંગલામાં ઈન, ઝૂંપડામાં ઈ, નકરો એક જ વકલ, નકરા મુના 30 વર્ષ સુધી. એ ભાઈ કોની જાન જોડી વિચાર તો કરો. એ ભાઈ નકરા એમ માનો મુના. તો ઈ મારો કહેવાનો એમાં હેતુ છે, બેઠેલા તમામ વ્યક્તિઓ, હું તમે સ્ટેજમાંથી બેઠેલા તમામ વ્યક્તિઓની વાત વિચારવા જેવી છે કે હું ને તમે આ રામેશ્વર ધામમાં ક્યારે બેઠા છીએ. આપણી માં એક દીકરી હતી, આપણી માં એક દીકરી હતી, આપણી નાની દયાળુ હતી. એને દીકરીને જન્મ દીધો, મોટી કરી, મારી નો નાખી, કોઈની સાથે પરણાવી, કોઈની પત્ની બની, મારી તમારી માં બની. આપણી માં નો જન્મી હતો, હું તમે આ રામેશ્વર ધામમાં આ સ્ટેજમાં અને આ ધર્મસભામાં ન બેઠા હોત મિત્રો. મારી તમારી માં પણ એક દીકરી હતી. દીકરો ને દીકરી એક સમાન માનવું મા બાપની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી. હવે આ મેં કીધું ને એ છોકરું હાલું વરી ગયું ને, તો પાછું એની જાનમાં મારે જવાનું થયું. જાનમાં ગયું ને એટલે છોકરો એટલે અણવરને કહે કે તું અહીં રહીજો માંડવા, મારી હા હું કહાર જમાડવા આવશે ને તો એ શબ્દ થાય મારું મોઢું એટલું ખુલે છે, અહીંથી સટકશે તો તું અહીં રહી જાય. અણવર હાલું હોશિયાર હતું, સમજ્યા કે નહીં વાંધો હોય હું છું, તું તારે તું ચાલ, તું સાનું મને બેસ. હવે આ કુમાર બેઠા હતા ને એમાં ભૂદેવે કંઈક કામ સીધું ને અણવર હાલું આખા પાછું વી ગયો. ભાઈ તને કહું ડાબી આખા પાછું હાલું વી ગયો, ત્યાંથી નીકળી ગયું ટૂંકમાં માંડવામાંથી. અને આ કુમાર બેઠા હતા હજર છે. એમાં એની હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને ઘી સમસી મોટી સાઈડ ની. કુમારને કે ખોલો, મોટું ખોલો. કેમ એટલું એટલું ખોલો? મોટું ખોલો, જોવેશ કેવા ટગર ટગર, ખોલો ખોલો મોટું ખોલો. જે ચડાવે તો ન ખુલે. ભાઈ ખોલો ખોલો મોટું ખોલો. આમ તો જો શરમાળ કેવા છે, માથે આ દીધું તો આખો ધ્રુજ. તમને કઈ પારકો પલ્લો છે હે કુમાર? આમ કેમ ધ્રુજો છો? એમ નહીં, મોટું તો ખોલો. ખુલે નહીં. હે ભાઈ ગુટકા ખાઈ ખાઈ ત્યાં ઓઈલો અણવર આવી ગયો. એની હાહુ પાંચ કહા લઈ લાવો ને કે બેન કહા હું દીધું તમારા શર્મા એમ થોડા અમારા માથા ચડ્યા હાથ પેટીના, લે કુમાર મોટું ખોલો. તો એ અણવર હોશે ને કહા લઈ લીધો એના હાથમાંથી. આપણે ખેડૂત ઢાંઢાને મીઠું છોડાવે ગામડામાં, એ કહા લઈને આમ વરાદા છોડાવે, લે તો ભૂંડા લગાડ્યા. બેઠેલા યુવાન મિત્રોને મારી એક પ્રાર્થના છે. આપ સેવાના ભેખદારી છો, બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો. તમામની અંદર સત્વ તત્વ પ્રકાશ ઈશ્વરે મૂક્યો છે. વિચાર કરી લ્યો, આ ધરતીમાંથી આવા સંત કરશન ભગત 8 વર્ષ સુધી ઉભા રહીએ અને સર્પ પોતાની પાહે ને પાહે રહીએ, આથી બીજી નિશાની તમારે મારે શું જોઈએ? આ ઈ ધરતી, આ ઈ પાવન ધરતીમાં હું તમે બેઠા છો ને આવો સેવા યજ્ઞ થઈ રહ્યો છે. મને યુવાન મિત્રોનું મારે કહેવાનું છે, 50 વર્ષની ઉંમરની વ્યક્તિને હું કઈ કહેતો જ નથી. અને કહું છું, હું પ્રાર્થના કરું છું, અરજ કરું છું, વિનંતી કરું છું, હે યુવાનો, તમે આ રાષ્ટ્રના સપૂત છો, આ રાષ્ટ્રના તમે થાંભલા છો. તમારે આધારે ઘણા બધાનું જીવન છે. વ્યસનથી દૂર રહેજો. મસાલા વાળું પાન ખાઈજો, મસાલા વાળી ફાંકી ખાઈજો, એટલે દુકાન વાળાને હારું ને આપણે હારું બેયનું હાલે. હે ભાઈ એને બંધ ન કરવી પડે ને આપણે નુકસાન ઓછું થાય. જો કે મને તો રાજુભાઈ જ મગજમાં બેઠા છે. આજ તમારું માની બાજુમાં બેહવાનું જો તમે સ્થાન ધરાવી શકતા હો તો મારું કહેવાનું છે કે તમે ખાતા હોયથી ઓછી અડધી કરી નાખો. ભાવ નથી કેન્સલ કરવું, પણ અડધી કરવામાં પછી મોટી નહીં બનાવતા. કારણ કે તમારી જેવી વ્યક્તિની સમાજને જરૂર છે. મેન વ્યક્તિની સમાજને જરૂર છે. એ ભાઈ ટોળા તો ઘણા છે, શું કરવા? જે સમય આ બેઠેલી તમામ વ્યક્તિઓ મહાન છો, આપનું જીવન મહાન છે. તમે એક યુવાનો નથી. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપ, લાડકવાઈ બેનનો આધાર ઘરનો યુવાન છે. તમે ઘરનું શત્રુ છે, તમારે આધારે એ બધા ઉભા છે. આ વિચારજો મિત્રો. હું જાજુ કઈ કહી શકતો નથી, કહેતોય નથી, કેવું નથી. માણસ કહે ને વ્યસન ન મુકાય, તો મેં મારા જીવનમાં એ કરી બતાવેલું છે ભગવાનની કૃપાથી. 50 બીડી હું 20 વર્ષ પહેલા પીધો હતો. એક જ વ્યક્તિ મને કીધું ન પીવાય, મેં મૂકી દીધી. 3 કોઈ પીએ તો મને એમ થાય હળી શર્ટ બે લીધી હોય કેમ થાય, અને નો પેટમાં દુખાવો પડી ગયો. મારા ડોક્ટર મિત્ર રાદડિયા ગોંડલ ન્યા ગયો,
મને કે તારે સવાર બપોર હાથ પીવી જોઈએ. મને કે ગેસ થઈ જાય, તારે બીડી તો પીવી જોઈએ, મુકાય નહીં, આ જૂનું બંધારણ. મેં કે નહીં, નથી પીવી. મને કે તો તકલીફ થાય. મેં મરી જાય કે મરી થોડો. મેં કીધું મરી જાવ ત્યાં સુધી નથી પીવી. મેં એક વ્યક્તિને વચન આપ્યું છે કે આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી નહીં પીવું. આ તમારી સામે રંધા જેવો બેઠો છો. એ ભાઈ, હે ભાઈ, કાંઈ મનમાં નથી તમને કહું. હું વાત કરું છું? હા, માણા હગા ભાઈને મૂકી કે વ્યસન ન મૂકી શકે? માણા મા બાપ ને મૂકી શકે, વ્યસન ન મૂકી શકે? મા બાપ સંતાનને મૂકી શકે, વ્યસન ન મૂકી શકે? એથી નહીં માણા વધે, આગળ વધે. અટાણે લગ્ન માંડ થાય તો ઘરવાન કાઢી વહી જા, હું ગમીને ગાંઠિયા ખાઈને પીડ્યો રે વૈરાની, તો વ્યસન ન મૂકીએ કે બોલો. અને વળી વટની વાતો કરે, કાલ મને આજ ભણી હું પીડ્યું રહીશ. એ વાત ખોટી છે તો ગોલોક પાટીને આંગળા નો ખોકાવે ને. એમ નથી. જો એ તમને કહું દાખલો, આપણને મન ગુલામ બનાવે છે. આ કરશન ભગત હતા ને, આ માતાજી છે ને, આ નગા ભગત છે ને, એને મનને મિત્ર બનાવ્યું છે, મનને ગુલામ બનાવ્યું છે. અને તમને મને મન ગુલામ બનાવે છે, આટલો જ ફેર છે. 8 વર્ષ સુધી ઊભું રહેવું અને આમ આડું પડખું ન થવું અને નીંદર ન કરવી, એ મનને મજબૂત બનાવ્યું તો થાય ને. મન જીતે એ મહંત છે, મન જીતે એ મહાન છે. અને મનને ગુલામ બનાવી નાખે માણાય નથી રહેતો. ઘણા આપણે જોતા નથી, તેડવા જવા પડે છે. ભાઈ હું કઈ ખબર નથી ક્યાં ખબર. વિચારો મિત્રો, આપ દેવ સમાન છો. દેવને દુર્લભ મનુષ્ય દેહ તુજકો મિલી. દેવને નો મળે શરીર. મિત્રો બેઠેલી તમામ વ્યક્તિ વિચારો, દેવને જે શરીર ન મળે એ ઈશ્વરે મને તમને શરીર આપ્યું છે. હવે તો વિચારી કે આપણું જીવન કેટલું મહાન છે. વિચાર. એટલે ઘણી બધી વાતો મારે કરવી છે, પણ આ કણે ભગવાને કાકરી નાખી. એ ભાઈ, કાંઈ કાકરી ભાઈ તરત તોડિયા પાટી જડે રઘુનાથ ને કો કે હોય લૂટ્યા. આપ થકી ભોઠા પડ્યા, શરમ નાશે રડા મુખ સૂટ્યા. આપ થકી ભોઠા જ પડ્યા, શરમ નાશે રડા રઘુનાથ ને મુખ સૂટ્યા. ભગવાનને આમ કાકરી નાખીને બુડી ગઈ વહી ગઈ, તળા તળા વહી ગઈ, બીજી નાખી ગઈ. હું કાકરી નાખું બુડી જાય, મારું નામ લખીને પાણા તરે ના, હું નાખું બુડી કેમ જાય? તો હનુમાનજી આવ્યા, ભગવાનને પરસો ઓળી ગયો. હનુમાનજી આવીને કે પ્રભુ પ્રણામ. કે તું ક્યાં તો બતાય કે તો નહીં બુડી ગઈ. એ કે હું ઉઠાડવા દઉં બધા. હાલો ભગવાન દરિયાને કઠા ખતરા કરો, હાલો હાલો હાલો. એ કે નો જવાય. ભગવાન રામ હનુમાનનું બાહુ પકડે, બાળું પકડે. હે હનુમાન નો જવાય, જાવું છે કે પણ એલા નો જવાય, બુડી ગઈ કે એટલે જ જાવું. એના પર તું સમજતો નથી કે નથી સમજવું? કે હનુમાન એમ ભગવાન કે નથી સમજવું કે કાં કે નાથ વિચાર તો કરો. એ રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધની શરમ જરા કે મનો આવી? માફ કરજો મારા નાથ, ભૂલ કરી તમે બહુ ભારે. તારનારા જગતમાં જળમાં તરસોડો, પછી કાગ કે જગતમાં એન કોણ તારે? તમે તારવા વાળા તરસોડી દો તો જગતમાં એને કોણ તારે? કહેવાનો ભાવાર્થ આપણી માથે છે. ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય તો એ ઘરને કોઈ બસાવી ન શકે. મારો કહેવાનો મતલબ, ઘરની મેન વ્યક્તિએ ઝીણી નજરથી ઘરમાં એક વાતનું ધ્યાન રાખવું સતત. ઘરનો મેન માણસ હોય ને, ઝીણી નજરથી ઘરમાં ધ્યાન રાખવું. શું કે મારા ઘરમાં કોઈને અન્યાય નથી થતો ને, મારા ઘરમાં કોઈ મેણા ટોણા ખાઈને જીવતું નથી ને, મારા ઘરમાં કોઈ ખૂણામાં બેસીને રોતું તો નથી ને. ઘરની મેન વ્યક્તિ જો આ ખ્યાલ રાખે તો આજે સાપુ ખોલો ના આપઘાતના જે કિસ્સા આવે છે ને, એમાંથી 50% કિસ્સા આપોઆપ ઓછા થઈ જાય. એમાં બે મત નથી. ઘરની મેન વ્યક્તિ માથે ઘરનો આખો આધાર હોય છે. જીવનની માલિકો, પરમનો એક પ્રસંગ. અમરમાના મા બાપનું ગામ બગસરાની બાજુમાં માણેકવાડા, ને માણેકવાડાની બાજુમાં નાનું એવો પંખીના માળા જેવું હોભાવડલા ગામ. એ હોભાવડલા ગામમાં દવ હાથના આહિરને આંગણે પીઠડિયાથી વેરડું આણું વાળવા માટે એની હાહુ તેડવા આવ્યા છે. અને હવારમાં આમ વેરડામાં અમરમાં બેઠી છે. ડાયરો મોર હાલો જાય અને વાહે બેનો દીકરીઓ આદેશ પીપળો એમ ગીત ગાતા ગાતા ગામનો ગોંદરો આવ્યો.
અને ગામનો ગોંદરો આવ્યો અને વેરડું ઉભું રહ્યું એટલે બેનું દીકરીઓ મળીને એમ કે છે, બેન અમાર, દીકરી અમાર, બેટા અમાર, હા હેરે જાવશો પાછા આવો તો અમને મળજો, ભૂલી જાતા નહીં. અમે તમારી કોઈ કે બેનપણી છે, કોઈ કે તમારા કુટુંબી છે, કોઈ કે તમારા હગાવાલા છે. અમરબાઈ કીધું કે હા હો, આવે એટલે જરૂર મળે. અમરબાઈની આંખમાંથી એક આહુડું ન પડ્યું. વેરડું હાલતું થઈ ગયું. અહીંયા બેડાઓ ગામમાં વળાવીને પાછા વેળામાં 3-4 બેડું વાહે વાતું કરતી હશે ને, કઠણ કાળજાની દીકરીની આંખમાં આહુડું ન આવ્યું. અરે ભર્યું ભાદરું ગામ અને ભર્યું ભાદરું બાપનું ઘર મૂક્યું તો વળી અમરને આહુડું આવ્યું ખેમાનું આવ્યું. તો બીજી બાઈ કે વળી હા હરિયામ કેટલું હરખું હોય છે. એમ કરતા કરતા ઘીરે આવે છે. આ બાજુ અમરબાઈ એની હાહુના સામે વેલડામાં બેઠા છે. વેરડું એટલે ગાડામાં બેઠા છે, માફા વાળું ગાડું. અમરબાઈ બેઠા છે, એની સામે એની હાહુ બેઠા છે. અમરબાઈ આમ એક ધારું એક ચીજ અમરબાઈની હાહુ આમ અમરમાં જોવે છે. આમ અમરબાઈની હાહુ પૂછે છે, બેટા મારી હામું હું જોવો છો એક ધારું? તેદી આ દેશની અમરમાં એમ કીધેલું કે માં હું ક્યાં જોઉં છું, હું જોઉં છું, એ તો મને ખબર નથી, એ તો મને ખબર નથી. હો અમરબાઈની હાહુ કહે છે, બેટા તારી આંખમાં ઉજાગરો છે. અમે કાલ તારે આંગણે મહેમાન થયા, તારે તાણું આરામ કરવાનું મળ્યું નથી. આ તારી હાહુ તારી માં સમાન છે. બેટા ખોલામાં માથું મૂકીને હુઈ જા. પરબની જગ્યા આવે ત્યાં આપણે ઠાકલો ખાવો છે અને પછી આપણે ગાડું જોડશું, વેલડું જોડશું ને તોય પીઠડિયાના ઝાપામાં દી હાથમાં પેલા વયા જા. હું બારવટિયાની બીક નહીં લાગે. ઘડીક દીકરી મારા ખોલામાં માથું ઢાળી દે. અમરમાં પોતાની હાહુના ખોલામાં માથું ઢાળ્યું. હાહુ માથે આમ પ્રેમથી દીકરીની માથે જેમ હાથ ફેરતી એમ હાથ ફેરે છે. અમરમાને નીંદર આવી જાય છે. જમ 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 વેરડું હાલતા હાલતા પરબની જગ્યામાં આવ્યું. પરબની આંબલીઓ હેઠે ગાડું છોડ્યું, ગાડા ખેરું. એ અમરબાઈની હાહુ અમરબાઈને ઉઠાડીને કહે છે, બેટા અમર, હા માં, હા ભોય, જો આ પરબની જગ્યા છે. અહીં દેવીદાસ નામના એક સંતરીય છે, દુખિયાની રક્તપીતિયાની સેવા કરે છે. અહીંયા એક દેવીદાસ નામના બાપુ રહે છે. હે બાપુ અહીંયા રહે છે? હા હા, હું ઠાકરની માળા કરી લઉં, તું ઘડીક અકળાઈ ગઈ હોય છે, વનરાયમાં આટો માર, અને પછી આપણે ભાઈ ભત્રીજી બે ટીમણ કરીએ એટલે ખાઈ લઈએ. ખાઈ લઈને પછી થોડો ખાકલો ખાઈ લઈએ, આરામ કરી લઈને પછી રોંઢે ગાડું જોડશું. અમરબાઈ વનરાયમાં આટો મારે છે. આટો મારે છે. અહીંયા આ માળા કરવાની તૈયારી જ્યાં કરે છે ત્યાં 7-8 ઘોડેસવારો ઘોડા દોડાવતા દોડાવતા પડકારા કરી આવે છે, જાતા નહીં, હે માં ઈ બાજુ જાતા નહીં, હે માં ઈ બાજુ જાતા નહીં. કોણ? અરે અમે છોકરાઓ ઠેઠ પીઠડિયાથી તમે આવ્યા. હા, અમરનો ઘરવાળો હોતા છે. એ તો જો આ મામલી આડો ઉભો છે. અહીં તો શરમાય છે, નથી આવતો. અમે તમને ના પાડવા આવ્યા છે નહીં કે માં આ જગ્યામાં દેવીદાસ જે છે ને એને તો દયાળ ગામની એક બ્રાહ્મણની રક્તપીતની ડોસી લઈ આવ્યા છે. હાથ પગના આંગળા હળી ગયા છે, નેણ નથી રહ્યા, પાપીનું નથી રહ્યું, નાક કાનના ટેરવા કરી ગયા છે, માથામાં વાળ નથી રહ્યા. હવે તો રૂવાડે લોહી ભરૂના રેગાડા હાલ્યા જાય છે. માં હવે કોઈ એને જોવે ને તો માણા ભરખાઈ જાય એવું ભયંકર કદરૂપું રૂપ થઈ ગયું છે. એ બાજુ જાતાની એટલે ના પાડવા આવ્યા છે. હવે એમ જ વાત હાલે છે. અમરબાઈ કેવી રીતે ત્યાં રોકાયા, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું એ કહું છું. આમાં ઘણી બધી વાતમાં ફેરફાર હોય, એટલે એવું કઈ દસ્તાવેજ વાળું ન હોય. એટલે કહેવાનો મારો અર્થ એમાં એની પાછળ એ છે કે સેવાનો ધર્મ શું છે એ જોવાનું છે. તેથી જે બન્યું છે સેવાનું કાર્ય શું છે એ વિચારવાનું કે આમાં સેવા શું છે. આગળ વાત કરું તો વાત એવી બની, અમરબાઈ તો વંદરાઈમાં આટો મારે છે, એને ખબર નથી અહીં કણે આવડા આવી ગયા છે. એમ એને ઘોડાના ડાબલા સાંભળ્યા અને પણ એ તો વંદરાઈમાં જોવે છે. પણ ત્યાં અહીં કણે વાત હાલે છે. અમરબાઈનું ધ્યાન ગયું. અહીંયા દેવીદાસ બાપુ થોરની વાડ, એમાં રક્તપીતિયાની સેવા કરે. લીમડાના પાણીથી, રૂના પોલથી એ રક્તપીતિયાના રૂથીને ધોવે. એમાં ડોસીમાના હાથના આંગળા ચાલીને જોજો આ દેશનો સંત શું કરે છે. આમ આંગળા જાલીને આમ રૂના પોલથી ધીમે 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 ચોખા કરે ને ડોસી રાડ્યું નાખે, અડોમાં હે બાપુ, મને અડોમાં બાપુ, અડોમાં બાપુ, અડોમાં મારો રોગ તમને લાગી જાય, અડોમાં બાપુ. આ દુખિયાની સેવા કોણ કરશે? હે બાપુ, અડોમાં મને મરી જવા દીધી તો હું આધો હતો દરિયામાંથી, હું કામ બહાર કાઢી, બાપુ મને અડોમાં બાપુ. આ અવાજ ઓલા પણ માં અને જે આવ્યા હતા જુવાની એ સાંભળી ગયા.
જુવાનિયા કે જોવો માં અહીંયા આપણે સાંભળી નથી શકતા એ ડોશીની વેદના ન્યા કેટલી છે. આ અવાજ અને આંકણે એની અમરબાઈની હાહુ કે છે છોકરાઓ હવે તો એ જગ્યામાં નથી જવું, હવે તો આંબલી હેઠે બેહવું નથી, હમણાં ઠાકરની માળા કરી લો એટલે તરત જ વેલું જોડીને નીકળી જવું છે. અરે રે ઠાકર, આ દેવી દાસે તારી જગ્યાને અભડાવી મારી આ રક્ત પીતિયાને હિસાબે તો ગંધવાડમાં ફેરવી નાખી. આયા અમરબાઈ આ અવાજ સાંભળ્યો. અડોમાં એમ કોણ કહે છે? જાથોરની વાડમાંથી અમરબાઈ દ્રષ્ટિ કરીને તા તો હાડ પિંજર થઈ ગયેલો એક દેહ હાડકાનો માળખો, નેણ નથી રહ્યા, પાપડ્યું નથી રહ્યું, નાકાના ટેરવા ખરી ગયા છે, હાથ પગના આંગળામાં નકરી હાડકાની હળિયું છે. અને દેવીદાસ આમ રોના ભોલથી આંગળા સોખા કરતો કરતો શું કહે છે? સાની રે માં, તને હારું થઈ જાય. આ અહીંથી તો ભીંગડા વળી ગયા છે, આ અહીંથી 15 દીમાં હારું થઈ જાય. આ દ્રશ્ય અમરમાએ જોયું. ઓ આ મને સપનું તો નથી ને, આ હું જોઉં છું, આવું કેમ બને? ખેંચાણ થયું જેમ લો ચમકને ખેંચાણ થાય એવું જ ખેંચાણ આ ધરતી માથે થયું છે. એવું જ ખેંચાણ આ ધરતી માથે થયું છે. આ મણી માતાના ચરણમાં આ નગા ભગતનું એવી રીતનું જ ખેંચાણ થયું છે ભાઈ. આ એવું ભક્તિનું પરિણામ છે.